નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. રક્ષાબંધન 2024 રક્ષાબંધન ભાઈ બહેનના સંબંધોની પવિત્રતાને પ્રતિબિંબિત કરે છે. જાણે કેવી રીતે અને ક્યારે રાખી પહેરાવવી. રક્ષાબંધનનો તહેવાર સાવન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં વર્ષ 2024માં રક્ષાબંધન સોમવારે 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. ભાઈ બહેનના પ્રેમના આ તહેવારમાં ઘણા નિયમોને ધ્યાનમાં રાખવા જરૂરી છે. તેનાથી વ્યક્તિ જીવનમાં સારા પરિણામ જોઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ રાખી સાથે જોડાયેલ કેટલાક નિયમો. નવી દિલ્હી રક્ષાબંધનને હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. આ ખાસ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર શુભકામનાઓ સાથે રાખડી બાંધે છે. રાખડી બાંધવાની સાથે સાથે રાખડી ઉતારવાના ઘણા નિયમો છે. જો તેનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિ જીવનમાં સારા પરિણામ મેળવી શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે રાખી ક્યારે અને કેવી રીતે ઉતારવી જોઈએ. રાખડી બાંધવાનો શુભ સમય. રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરનો સમય માનવામાં આવે છે. તે જ સમયે ભાદરકાળમાં ભાઈના હાથ પર રાખડી બાંધવી શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ સમય 19મી ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે બપોરે 1:43 વાગ્યાથી 4:20 વાગ્યા સુધીનો રહેવાનો છે. એવું માનવામાં આવે છે કે શુભ સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધવાથી તેનું સૌભાગ્ય વધે છે. રક્ષાબંધન 2024 રક્ષાબંધન પર બહેનો પોતાના ભાઈઓને રાશિ પ્રમાણે રાખડી બાંધે છે. સુખ અને સૌભાગ્ય વધશે. રાખી ખોલવાના નિયમો. રક્ષાબંધન થોડા દિવસો પછી તરત જ કે પછી રાખડી ક્યારેય ખોલવી જોઈએ નહીં. ઓછામાં ઓછા જન્માષ્ટમી સુધી રાખડી બાંધવી જોઈએ. રાખીને ક્યારેય પણ ઉતારીને અહીં ત્યાં ફેંકવી જોઈએ નહીં. તમે તેને કોઈપણ વહેતા પાણીના સ્ત્રોતમાં નિમજ્જિત કરી શકો છો અથવા તેને કોઈ વૃક્ષ અથવા છોડમાં રાખી શકો છો. આ તહેવાર શા માટે ખાસ છે? દંતકથા અનુસાર એક રાજા બાલીએ ભગવાન વિષ્ણુ પાસેથી અંડરવર્લ્ડમાં તેમની સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી, પરંતુ તેના કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ ગયા. તે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરીને રાજા બાલી પાસે ગઈ અને તેને રાખડી બાંધી. રાજાએ રાખડીના બદલામાં કંઈ પણ માંગવાનું કહ્યું. આના પર દેવી લક્ષ્મી તેમના સાચા સ્વરૂપમાં પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુને તેમના ધામમાં પાછા ફરવાનું વચન આપવામાં કહ્યું. રાખીના આદરને ધ્યાનમાં રાખીને રાજાએ માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુને તેમના ધામમાં પાછા મોકલ્યા. રક્ષાબંધનના તિલક થાળીમાં શું રાખવું જરૂરી છે? સમાવવાથી ભાઈનું સૌભાગ્ય વધશે. રક્ષાબંધન થાળીમાં રોલી, અક્ષત, હળદર, નાળિયેર, રાખી, દીવો, માવા અથવા ખીર વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ કરો. કહેવાય છે કે આના વિના પૂજા અધૂરી છે. સાથે જ થાળીમાં આ બધી વસ્તુઓ હોવી જરૂરી છે, કારણ કે પૂજા માટે તે ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ સમૃદ્ધિ અને શુભતાના પ્રતીક છે, જેનો સમાવેશ કરવાથી ભાઈના જીવનમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.